એક ગામમાં એક પટેલ પરિવાર રહેતો હતો. તેઓ પૈસે ટકે સુખી હતા અને જમીન પણ ઘણી હતી અને તેઓ પોતાનું ગુજરાન આ જમીનમાંથી ખેત પેદાશ કરીને કરતા હતા. અને પટેલને 3 દીકરા હતા. તેઓ પણ બહુ જ ગુણવાન અને સંસ્કારી હતા. તેઓ પણ ખેતરમાં ખેત મજૂરી કરતા, ખેતી કરતા અને બહુ જ ખંતથી મહેનત કરતા. બહુ જ મહેનત કરવાથી તેઓ હૃષ્ટપુષ્ટ અને મજબૂત પણ હતા. ઘરમાં ખાવા પીવાની કમી ન હતી. ઘરે દુજાણા હતા. હવે એક વખત હોળીનો તહેવાર આવ્યો એટલે ઘરે તેઓ મીઠાઈઓ બનાવતા. તો પટેલે પટલાણીને પૂછ્યું કે આ વખતે શું મીઠાઈ બનાવી છે? તો પટલાણીએ કહ્યું કે આપણે તો દર વખતે આપણી ઈચ્છા પ્રમાણે મીઠાઈઓ બનાવીએ છીએ, પરંતુ આ વખતે આપણે આપણા દીકરાને પૂછીને મીઠાઈઓ બનાવી. એટલે પટેલ ઘરેથી પોતાના દીકરાઓ જે ખેતરમાં કામ કરતા હતા તે ખેતરમાં જવા માટે ચાલતા થયા અને ત્યાં પહોંચી ગયા. એટલે તેમણે પોતાના દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે હોળીના તહેવાર ઉપર આપણે શું મીઠાઈ બનાવી છે? તો મોટા દીકરાએ કહ્યું કે મા બાપ જે બનાવે તે સારા માટે જ બનાવતા હોય છે. અમારા હેલ્થ માટે બહુ જ ઉપયોગી હોય. અમને શું ખબર, તમે બહુ જ અનુભવી છો એટલે તમે જે બનાવો તે અમે ખાઈ લઈશું. તમે અમને ઝેર પીરશો તોય અમારા માટે સારું જ હોય. હવે પટેલે તેમના વચેટ દીકરાને પૂછ્યું. તો વચેટ દીકરાએ પણ મોટા દીકરાએ કહ્યું તેમ જ કહ્યું કે તમે અમને ધતુરો ખવડાવો તોય અમે રાજી છીએ. એટલે પટેલ પોતાના આવા સંસ્કારી પુત્રો જોઈ એમની છાતી ગદગદ ફૂલવા લાગી. હવે તેમને તેમના ત્રીજા બેટાને પૂછ્યું કે બેટા, આપણે આ તહેવારમાં શું મીઠાઈ બનાવી છે? તને જે ભાવતું હોય તે કહે. કાંઈ મનમાં સંકોચ રાખીશ નહીં, કારણ કે આપણને ભગવાને બધું આપ્યું છે. ત્યારે નાના દીકરાએ કહ્યું કે તમે જે બનાવો એ મને મંજૂર છે, કારણ કે હું જે ઈચ્છું છું, હું જે કહું એ તો તમે મને આપી શકો તેમ નથી. તે છતાં તેના પિતાએ કહ્યું કે ના, તું કહે જો અમારાથી બની શકે તો તને અમે બનાવી આપીશું. નાના છોકરાએ કહ્યું કે સોનાના થાળમાં 32 ભાતના પકવાન હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા મને જમાડો અને કોઈ રાજકુમારી જેવી છોકરી સાથે મારા લગ્ન કરાવી દો અને ફરતા 5-7 ઘોડે સવારો પણ હોય. આવી મારી ઈચ્છા છે. જો તમે પૂરી કરી શકો તો કહો, નહીતર જે બનાવો તે ખાઈ લઈશ. એટલે પટેલને બહુ જ ગુસ્સો આવ્યો અને પટેલે તેને લાકડી વડે નાના દીકરાને ફટકાર્યો, માર્યો અને કહ્યું કે તારે જો આવું બધું જોઈતું હોય તો તું તારી હાથે કરીને બતાવ, તો અમે કરી બતાવ. અમે તો આ કરી શકીએ તેમ નથી. એટલે નાના દીકરાને બહુ જ ગુસ્સો આવ્યો. તે ઘરે થોડા ઘણા કપડાં લઈ અને ઘરેથી નીકળી ગયો. પરંતુ ઘરનાને થયું કે આ ક્યાંક ભૂખ્યો રહેશે અને 2-3 દિવસ થાકી જશે તો પાછો આવતો રહેશે. એટલે એને કોઈએ વાર્યો નહીં. એની માનું દિલ દુખાતું હતું, પરંતુ તેના પિતાએ તેને વારવા માટે ના કહી. તેથી મા પણ ચૂપચાપ એક ઓરડામાં બેસી રહ્યા. મોટા ભાઈઓને પણ થયું કે આની અક્કડ બહુ છે. તે 2-3 દિવસ ભૂખ્યો રહેશે તો એની અક્કડ ઠેકાણે આવી જશે અને પાછો આવતો રહેશે. એટલે જવા દો. એટલે નાનો દીકરો હતો તે ચાલતો થયો અને ચાલતા ચાલતા ક્યાંક ખાવાનું મળે તો ખાઈ લીધું, પીવાનું મળે તો પી લેતો અને રાત રહી જતો. ચાલતા ચાલતા આગળ ગયો તો એમને એક રાજાનો સિપાઈ મળ્યો. તો તેને પૂછ્યું કે કયું ગામ અને ક્યાં જવું છે? તો તેને કહ્યું કે જ્યાં 2 વખતની રોટલી મળે ત્યાં મારે કામે રહી જવું છે. તો સિપાહીએ કહ્યું કે 2 શું, 3 વખતની રોટી મળશે. તો તારે કામે રહેવું છે? તો આ પટેલના દીકરાએ હા પાડી અને રાજાને ત્યાં કામે રાખી દીધો. હવે રાજાનો કુંવર ગુરુકુળમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યો હતો. તેને
લેવા જવાનો અને મૂકવા જવાનું કામ હતું અને એનું ધ્યાન રાખવાનું, એની જવાબદારી બધી આને સોંપવામાં આવી અને આ બધી જવાબદારી સારી રીતે કામ કરવા લાગ્યો. હવે ગુરુકુળમાં રાજકુમાર ભણતો હતો ત્યાં એક નગર શેઠની દીકરી પણ ભણતી હતી. તે બહુ જ રૂપાળી અને સુંદર હતી. તેની ઉપર આ રાજકુંવરનું દિલ આવી ગયું હતું. તેથી તે બંને પ્રેમ કરવા લાગ્યા હતા અને એકબીજાને ચિઠ્ઠીઓ પણ લખતા. અને આ રીતે આ ચિઠ્ઠીઓ રાજકુમાર આ પટેલના દીકરાને આપતો અને પટેલનો દીકરો આ શેઠની દીકરીને પહોંચાડતો. આ રીતે એકબીજાની ચિઠ્ઠીઓ તે પહોંચાડતો. પરંતુ પટેલના દીકરાને આ ચિઠ્ઠીઓ વાંચવાનું મન ઘણું થતું, પરંતુ તે અભણ હતો. તેથી તે નિશાળમાં ભણતા છોકરાઓ પાસેથી ઘણી મહેનત કરી અને વાંચતા શીખી ગયો. હવે તે આ બંને ચિઠ્ઠીઓ લઈ વાંચવા લાગ્યો. બંનેની ચિઠ્ઠીઓ લઈ વાંચવા લાગ્યો હતો અને મનમાં ને મનમાં તે પણ શેઠની દીકરીને પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ કરે શું? તેને તો રાજાનો કુંવર પ્રેમ કરતો હતો એટલે કાંઈ થઈ શકે નહીં. પરંતુ પટેલના દીકરાએ ચતુરાઈ વાપરી. પોતે હોશિયાર તો હતો જ. તેને થયું કે આ કુંવરને તો બીજી કેટલી છોકરીઓ મળી જશે, પરંતુ મને આવી છોકરી નહીં મળે. એટલે એણે એક આઈડિયા વાપર્યો અને પોતાની બુદ્ધિથી કામ લીધું અને રાજકુંવરને પણ છેતરી પાડ્યા. હવે એક દિવસ એવું બને છે કે શેઠની દીકરીએ એક ચિઠ્ઠી લખી અને એમાં લખ્યું હતું કે આજે રાત્રે આપણે અહીંથી ભાગી જઈએ, કારણ કે તમે રાજકુંવર છો અને અમે વાણિયા. તો રાજા આ વાણિયાની દીકરી સાથે લગ્ન નહીં કરાવે. તેથી હું ગામની બહાર વડલાનું ઝાડ છે ત્યાં પુરુષનો વેશ ધરી અને ઊભી રહીશ. હવે આ પટેલના દીકરાને વાંચતા આવડી ગયું હતું. તેથી તેણે ચિઠ્ઠી વાંચી અને સીધો રાજા પાસે પહોંચી ગયો. એટલે રાજાને બહુ જ ગુસ્સો આવ્યો. હવે તે રાજા પાસે શા માટે પહોંચી ગયો હતો? કારણ કે શેઠની જે દીકરી હતી એને આ પટેલનો દીકરો પણ પ્રેમ કરતો હતો. એટલા માટે હવે રાજાએ ચિઠ્ઠી વાંચી. ગુસ્સો પણ ઘણો આવ્યો, છતાં તેમને મંત્રીને બોલાવી સલાહ મશવરો કર્યો કે હવે આનું શું કરવું. અને આ પટેલના દીકરાએ પણ રાજાને કહ્યું કે ક્યાં તમે રાજા અને તે વાણિયા તમારો એકબીજાનો મેળ ન બેસે તો તમે આના વિશે કંઈક સારો નિર્ણય લેજો. એટલે મંત્રીએ અને રાજાએ એક નિર્ણય લીધો કે આ પટેલના દીકરાને રાજકુંવરના લુગડા યાની કપડાં પહેરાવી અને થોડું ઘણું ધન આપી અને આને શેઠની દીકરી સાથે પગાડી મૂકો. એટલે પટેલના દીકરાને તૈયાર કરી રાજાએ પટેલના દીકરાને બધું સમજાવી દીધું કે મોઢે કપડું બાંધી દીધું અને તેને ઘોડો લઈ મોકલી દીધો. હવે ઘોડો લઈ જેવો તે વડલાના ઝાડ હેઠે પહોંચ્યો તો ત્યાં શેઠની દીકરી પુરુષના વેશમાં તૈયાર હતી. તે ત્યાં પહોંચી શેઠની દીકરીનો હાથ પકડી ઘોડા ઉપર બેસાડીને ચાલતા થયા. હવે અહીં રાજકુમારના મનમાં શું વીત્યું હોય તે તો રાજકુમાર જાણે. હવે પટેલનો દીકરો શેઠની દીકરી ઘણે દૂર નીકળી ગયા. એવામાં એક ગામ આવ્યું. ત્યાં તેઓ રાતવાસો માટે રોકાણા અને આ શેઠની દીકરીએ રાજકુમારને મોઢેથી કપડું હટાવવા કહ્યું. ત્યાં તો રાજકુમારને બદલે તે પટેલનો દીકરો હતો. તે જોઈ શેઠની દીકરી બહુ જ ગુસ્સે થઈ અને વિલાપ કરવા લાગી, રોવા લાગી કે મને રાજકુમારે ધોખો આપ્યો છે. તો પટેલના દીકરાએ સમજાવ્યું કે રાજકુમારે જ મને અહીં મોકલ્યો છે. એમાં હવે તમે એના પ્રેમને ભૂલી જાઓ. એટલે આ શેઠની દીકરીએ આ પટેલના દીકરાને જોયો તો તે પણ બહુ જ રૂપાળો હતો અને તે મનમાં ને મનમાં હવે રાજકુમારને ભૂલી તેને પ્રેમ કરવા લાગી. એટલે શેઠની દીકરીએ કહ્યું કે જે થયું હોય તે હવે આપણે અહીં સારું ભાડાનું મકાન રાખી અહીંયા રહી જઈએ.
એ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, એટલે તેમને ભાડાનું મકાન રાખ્યું. શેઠની દીકરી પાસે એ પણ ઘણો માલ સામાન હતો. રાજાએ આ પટેલના દીકરાને પણ ઘણો માલ સામાન આપ્યો હતો, તેથી તેઓ ત્યાં રહેવા લાગ્યા. હવે તે એક બિઝનેસ પણ શરૂ કરી દીધો હતો, વ્યાપારીનો, જેથી પટેલનો દીકરો ત્યાં ધન કમાવા લાગ્યો. હવે તે એક વખત પાછો આવતો હતો, ત્યારે તેણે તરબૂચ જેવું ગોળ મટોળ એક પ્રાણી જોયું. તે જોઈ તે ભાગ્યો નહીં, પરંતુ તેણે તે જાનવરને કોઈક હથિયાર વડે માર્યું તો તે જાનવરના 2 ભાગ થઈ ગયા અને અંદરથી સુંદર મજાનું કંગન નીકળ્યું, જેમાં હીરા ઝવેરાત જડેલા હતા. કોઈએ આવું કંગન ક્યારેય જોયું નહોતું. તેઓ કંગન અદ્ભુત કંગન હતું. તે લઈ તે ઘરે આવ્યો અને શેઠની દીકરીને બતાવ્યું. તો શેઠની દીકરીએ કહ્યું કે આ હું પહેરીશ તો મને શોભશે. ત્યારે પટેલના દીકરાએ કહ્યું કે આ તો રાજાની રાણીને શોભે એવું કંગન છે, તો હું રાજાને આ દઈ આવું તો આપણને ઘણી સોના મોહરો અને રૂપિયા રાજા આપશે. તો શેઠની દીકરીએ કહ્યું કે કોઈ વાંધો નહીં, તમે જાઓ. એટલે પટેલનો દીકરો તે કંગન લઈ રાજા પાસે ગયો. રાજા પણ કંગન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું કંગન અમારા રાજઘરાણામાં પણ નથી. આ રાણી પહેરશે તો બહુ ખુશ થશે. એટલે તે કંગન રાણીને આપ્યું અને રાણી પણ બહુ રાજી થઈ ગયા અને પટેલના દીકરાને જે જોઈએ તે આપો. તો તેમને ઘણી હીરા ઝવેરાત, સોના મોરો આપી, હાથી આપ્યો, 2-4 ઘોડે સવારો આપ્યા અને 2 ગામ પણ આપી દીધા. કહે છે ને કે રાજા રીજે તો રાજ પણ આપી દે, નહીતર આપેલું પણ પાછું લઈ લે. એમ રાજાએ તેને માલામાલ કરી દીધો, કારણ કે પટેલના દીકરાએ રાજાનું કામ સારી રીતે કર્યું હતું અને ઉપરથી પાછું આ કંગન ભેટ આપ્યું. હવે તે રસાલો લઈ ઘરે પહોંચ્યો તો શેઠની દીકરી પણ બહુ ખુશ થઈ ગઈ. હવે એવામાં આ હોળીનો તહેવાર આવતો હતો, એટલે તે પટેલના દીકરાએ વિચાર્યું કે હવે આપણે ઘરે જવું છે અને બાપુને આ બધું બતાવી દેવું છે. એટલે તે બધી તૈયારી કરી રસાલા સાથે નીકળી પડ્યો અને પોતાનું ખેતર હતું તે ખેતરમાં રાત રોકાણો. સવારે જેવા તેના બાપુને ખબર મળ્યા કે તમારા ખેતરમાં કોઈ રાજકુમાર રાત વાસો કર્યો છે, એટલે સવારમાં તે પટેલ તે ખેતરમાં આવ્યા અને આજીજી કરવા લાગ્યા કે અમારી શું ભૂલ થઈ ગઈ છે તે તમે અમારા ખેતરમાં રાત રોકાણા છો? તો રાજાએ કહ્યું કે તમે આ ખેતરમાં એક રાજાને તમે તમારી લાકડી વડે માર્યા હતા, તેથી તેની સજા તમને દેવાની છે, એટલે અમે અહીં રોકાણા છીએ. તો પટેલે કહ્યું કે મેં કોઈ રાજાને માર્યા નથી, મારાથી ભલા કેમ કરીને રાજાને મરાય? તો રાજાએ કહ્યું કે તમારો નાનો દીકરો છે તે જ્યાં ત્યાં કહેતો ફરે છે કે તમે એને મારીને કાઢી મૂક્યો છે, તે વાત સાચી છે? તો પટેલે કહ્યું કે હા, એ અમારી પાસે સોનાની થાળીમાં જમવાનું અને હાથી ઉપર જમવાનું, રાજકુંવરી જેવી કન્યા, રાજાની જેવી જિંદગી અમારી પાસે માંગતો હતો, તો અમારી પાસે ક્યાંથી હોય? તેથી તેને લાકડી વડે માર્યો અને કાઢી મૂક્યો છે. તે નફટ છે, નાલાયક છે, એમ પટેલે એમ કહ્યું. તો રાજા હાથીની અંબાડીથી નીચે ઉતર્યા અને એના પિતાના ચરણોમાં માથું નમાવી અને કહેવા લાગ્યા કે તે રાજા, આ તમારો નાનો દીકરો પોતે હું છું. એટલે પટેલ ખૂબ રાજી થઈ ગયા અને તેને માફ કરી દીધો. જેવો માફ કરી દીધો અને તે પોતાના 2 ભાઈઓને પણ ગળે મળ્યો અને પટેલે જે કહ્યું હતું તે કરી બતાવ્યું. એ પટેલનો દીકરો હોળીના તહેવાર ઉપર સોનાની થાળીમાં 32 જાતના ભોજન અને હાથીની અંબાડી ઉપર બેસી જમવાનું જમ્યો અને રાજકુંવરી જેવી કન્યા પણ તેની સાથે હતી અને આજુબાજુમાં ઘોડે સવારો પણ હતા અને હવે તેઓ ખુશીથી રહેવા લાગ્યા અને
એને હોળીના તહેવાર ઉપર ખૂબ આનંદ મોજ મસ્તી કરી. જય માતાજી મિત્રો. અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે મિત્રો આવી વાર્તા બનાવવામાં અમારે બહુ જ મહેનત કરવી પડે છે. જેથી અમને સપોર્ટ કરો, જેથી અમને પ્રોત્સાહન મળે અને આવી નવી નવી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ. જય માતાજી મિત્રો.